નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ભૌતિક વિજ્ઞાનના વિડિયો સેશનની અંદર ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે જોયું છે પરમિટિવિટી અને પરમિએબિલિટી. તો આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે પરમિટિવિટી એ વિદ્યુત ક્ષેત્ર અચળાંક છે, પરમિએબિલિટી એ ચુંબકીય ક્ષેત્રની અંદર મળતો અચળાંક છે અને બંને માધ્યમના ગુણધર્મ છે. ઓકે, હવે આજે આપણે બંને વચ્ચેનો એક સંબંધ જોયો છે, એક ફેમસ રિલેશન જોયું છે. જેવી રીતે હું અહીંયા નોટ કરું કે 1/4 pi epsilon naught is equal to 9 into 10⁹. આ એક વેલ્યુ આપણે યાદ રાખવાની છે. અને μ0/4 pi is equal to 10⁻⁷. આ બંને વેલ્યુ આપણે યાદ રાખવાની છે. કેવી રીતે? તો તમે એપ્સિલોન નોટ ની કિંમત જાણો છો, શૂન્યાવકાશની પરમિટિવિટીની કિંમત તમે જાણો છો. ચેપ્ટર નંબર 1 ની અંદર તમે એક્ઝામ્પલ ની અંદર પણ યુઝ કરતા હશો. 8.85 × 10⁻5. એપ્સિલોન નોટ અહીંયા લઈ જાઓ, આ 9 × 10⁻9 અહીંયા આવેલા અને આનું કેલ્ક્યુલેશન કરો તો તમને 8.85 × 10⁻12 આટલી વેલ્યુ મળી જશે. બરાબર છે? આની કિંમત થાય આટલી. આ યાદ રાખીશું. હવે આપણે શું કરીએ? આ બંનેનો ગુણાકાર કરવો છે. કોનો ગુણાકાર? તો μ0 ક્રોસ એપ્સિલોન 0. આ બંનેનો ગુણાકાર કરવો છે. μ0 ને કરતા બનાવીએ અહીંયા છે તો શું થાય? 4 pi × 10⁻⁷. ક્રોસ એપ્સિલોન ની કરતા બનાવીએ તો અહીંયા આવે તો શું થાય? 1/4 pi 9 × 10⁹. ખ્યાલ આવી જાય મિત્રો? ઓકે, શું કેન્સલ થશે? 4 pi 4 pi. હવે જો આ 10⁻⁷ નીચે આવે તો 10⁷ ક્રોસ 9 × 10⁹ પ્લસ થઈ જાય 1/10⁷ અને 10⁹ એટલે 9 × 10⁻16 થઈ જાય. આને હું આ રીતે નોટ કરી શકું. 1/9 એટલે 3, 10⁻16 એટલે 10⁸. આનો વર્ગ, 3 નો વર્ગ કેટલો? 9. 10⁸ નો વર્ગ કેટલો? 10⁻16. આને જ મેં આ રીતે લખ્યું છે. પણ આને તમે જાણો છો મિત્રો, આને તમે સારી રીતે જાણો છો કે 3 × 10⁸ એ શું છે? શૂન્યાવકાશની અંદર પ્રકાશની ઝડપ. ખ્યાલ છે? એને આપણે શું કહીએ છીએ? અચળાંક c. તો અહીંયાથી આપણને રિલેશન મળે કે μ0 ક્રોસ એપ્સિલોન 0 is equal to આની જગ્યાએ c અને એનો વર્ગ c². ખ્યાલ આવે? c ને કરતા બનાવીએ તો c is equal to 1/વર્ગમૂળ ની અંદર μ0 એપ્સિલોન 0. ખ્યાલ આવી જાય? અને આ એક ફેમસ રિલેશન છે. ફેમસ રિલેશન. કેમ ફેમસ રિલેશન? ધ્યાન આપજો. અહીંયા આગળ c એટલે શું? શૂન્યાવકાશની અંદર પ્રકાશની ઝડપ, પ્રકાશ, લાઈટ. હવે લાઈટ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. કયા પ્રકારનું તરંગ છે? વિદ્યુત ચુંબકીય. લાઈટની અંદર ઇલેક્ટ્રિક ફીલ્ડ પણ છે અને મેગ્નેટિક ફીલ્ડ પણ છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને છે. એટલે લાઈટની ઝડપ જે છે એ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંનેના કારણે હોય છે. લાઈટ એ બંનેના કારણે હોય છે. આ સંબંધ આપણને આ વસ્તુ સમજાવે છે. તો વિદ્યુત ચુંબકીય તરંગ એટલે વિદ્યુત અને ચુંબકીય બંને શાખાઓ ભેગી થાય. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને પ્રકારના ક્ષેત્ર ભેગા થાય. તો μ0 પરમિએબિલિટી એ કોનો અચળાંક છે? ચુંબકીય ક્ષેત્ર માટે માધ્યમનો ગુણધર્મ. એપ્સિલોન 0 પરમિટિવિટી એ કોનો ગુણધર્મ છે? તો માધ્યમનો. પણ કોના માટે? વિદ્યુત ક્ષેત્ર માટે. આવી જાય ખ્યાલ? તો આ એક સંબંધ આપણે યાદ રાખવાનો છે. હવે આજે આપણો જે બીજો ટોપિક છે એ ટોપિકને આપણે સમજવાનો છે અને એ જે ટોપિક છે એની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા એ અલગ અલગ શેપ્સના કારણે, અલગ અલગ આકારના વાહકતાને કારણે. ધ્યાન આપજો. ટોપિક આપણો જોઈએ
ચુંબકીય ક્ષેત્રની દિશા જુદા જુદા આકારના વાહકતાને કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા જુદા જુદા આકારના વાહકતાને કારણે બરાબર છે મિત્રો ઓકે હવે આની સામાન્ય સમજ કે જુદા જુદા આકારના વાહકતા સૌથી પહેલા તો વાહકતા એટલે શું ઓકે 1 મિનિટ આની અંદર આપણે ત્રીજો એક પોઈન્ટ સમજી લઈએ પછી આને જોઈએ કે જેવી અહીંયા આગળ મારે આ ન્યુ 0 જે છે એનો એકમ જોઈએ છે ન્યુ 0 નો એકમ ન્યુ 0 નો એકમ તો અહીંયા એક પોઈન્ટ નોટ કરીએ ન્યુ 0 નો એકમ શું થાય એના એકમ માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ dB = ન્યુ 0 upon 4 pi IDL upon r square sin theta चल चुंबकीय क्षेत्रનો એકમ શું થાય ટેસ્લા 4 પાઈ કોન્સ્ટન્ટ છે r સ્ક્વેર નો એકમ શું થાય મીટર સ્ક્વેર dl લંબાઈનો એકમ પર મીટર એટલે 1 મીટર કેન્સલ થઈ જાય આ મીટર અહીંયા આવે એટલે ટેસ્લા * મીટર કરંટનો એકમ એમ્પિયર નીચે આવે ઉપર જશે છેદમાં એટલે એમ્પિયર ઇન્વર્સ sin થીટા નો યુનિટ 4 પાઈ નો યુનિટ ન્યુ 0 નો એકમ મળે તો આ એનો એકમ છે બરાબર છે ન્યુ 0 નો એકમ ખ્યાલ આવશે ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ કોનો એકમ છે ન્યુ 0 નો એકમ હવે અહીંયા આ સૂત્ર ઉપરથી બીજો એક અગત્યનો ગુણધર્મ આપણે જોઈન કરવો છે અને એની સમજવું છે એ ગુણધર્મ શું છે તો આપણે આગળ પણ ડિસ્કસ કરી ચૂકેલા છે પણ ફરીથી એકવાર આ જે એંગલ છે માનો કે અહીંયા આગળ આ એક વાહકતા છે આ વાહકતા છે હવે આની અંદરથી પ્રવાહ પસાર થાય છે I અને આટલી જે લંબાઈ છે એ લંબાઈ છે dl હવે અહીંયાથી એક પોઈન્ટ અહીંયા છે P પોઈન્ટ અહીંયા મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે ફરીથી વાહકતાની અંદર કેટલો પ્રવાહ પસાર થાય છે I સૂક્ષ્મ લંબાઈ કેટલી dl આમાંથી આના કારણે P બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે કેટલો એંગલ બને 90 sin 90 કેટલું થઈ જાય 1 એટલે કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે આટલું પણ મારે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો P' બિંદુએ તો કરંટ અને આ P પોઈન્ટ વચ્ચેનો એંગલ કેટલો 0 એંગલ કેટલો 0 એંગલ તો ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે 0 એનો મતલબ શું કે જો કરંટ અથવા કરંટ ની ડાયરેક્શન અને ચુંબકીય ક્ષેત્ર જે બિંદુએ શોધવું છે એ બંને એક જ રેખામાં હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે 0 બરાબર છે એટલે અક્ષની દિશામાં જ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે 0 ખ્યાલ આવશે તો અહીંયા આગળ પ્રવાહ અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર 0 થાય કારણ કે θ = 0 ડિગ્રી અને sin 0 ની કિંમત કેટલી થશે sin 0 = 0 ઓકે માટે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું 0 ખ્યાલ આવશે હવે આપણે આપણો ટોપિક જોઈએ કે ચુંબકીય ક્ષેત્રની દિશા જુદા જુદા આકારના વાહકતાને કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા જુદા જુદા આકારના વાહકતાને કારણે હવે ધ્યાન આપજો કે જુદા જુદા આકારના વાહકતા કેવી તો માનો કે આપણે એક વાહકતા લઈએ અહીંયા આગળ આ એક વાહકતા છે
અને આ કેવા આકારનો વાહકતા છે? સુરેખ તાર છે. આ શું છે? સુરેખ તાર. અને એની અંદર પ્રવાહ અહીંયા પસાર થાય છે ઉપરની તરફ. પ્રવાહ ઉપરની તરફ પસાર થાય છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ? તો એના માટે આપણે જમણા હાથનો વક્ર નિયમ યુઝ કરીએ છીએ અથવા જમણા હાથનો નિયમ યુઝ કરીએ છીએ, એટલું યાદ રાખો. હવે સૌપ્રથમ આની અંદર આ જે અંગૂઠો છે થંબ, એને પ્રવાહની દિશામાં મૂકવાનો. આ જે હથેળી છે પામ, એ આપણને સ્થાનાંતર સદિશ આની દિશામાં મૂકવાની અને આને આમ કર્વ કરવાનું વક્ર, અને 90 ડિગ્રી એ શું બતાવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. ચાલો, પ્રવાહ અહીંયા છે, આ સ્થાનાંતર સદિશ, અને અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ? અંદરની તરફ. કઈ બાજુ? અંદરની. ફરીથી પ્રવાહ સ્થાનાંતર સદિશ અને આને બેન્ડ કરો. ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ? અંદરની તરફ. ઓકે, હવે સમજો. અહીંયા આગળ આ એક સ્ટ્રેટ સુરેખ વાહકતા છે, સીધો સ્ટ્રેટ વાહકતા છે. હવે આની અંદર પ્રવાહ આમ ઉપરની તરફ પસાર થાય છે. આ ઉપરની તરફ પ્રવાહ પસાર થાય છે. સમજો, ખાસ અગત્યનો પોઈન્ટ છે. અહીંયાથી આ પોઈન્ટ ઉપર મારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. આ પોઈન્ટ અહીંયા ને તો હું શું કરીશ? પ્રવાહની દિશામાં અંગૂઠો મૂક્યો. અહીંયાથી આટલું અંતર, એટલે આ હથેળી એ આ અંતર બતાવે છે, અને આંગળીને બેન્ડ કરો. ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? આ દિશામાં. ખ્યાલ આવશે? હવે જો અહીંયાથી અહીંયા ચુંબકીય ક્ષેત્ર શું છે? આ પોઈન્ટ અંગૂઠાને પ્રવાહની દિશામાં, હથેળી આ અંતર અને ચુંબકીય ક્ષેત્ર આમ. હવે અહીંયા તો ચુંબકીય ક્ષેત્ર આમ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ, ચુંબકીય ક્ષેત્ર આમ, ચુંબકીય ક્ષેત્ર આમ અને ચુંબકીય ક્ષેત્ર આમ. તો આ વાહકતાની અંદર પ્રવાહ ઉપરની તરફ જાય તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળે? તો આપણે કહીશું એની આજુબાજુ ચારે તરફ. અહીંયાથી આમ, અહીંયા આમ, અહીંયા આમ, ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ મળશે? વર્તુળાકાર. સમજાય છે? જો ફરીથી સમજો. અહીંયા આને થોડું પકડવું મુશ્કેલ છે, પણ પ્રયત્ન કરીએ આપણે કે સમજવાનો. જો મિત્રો આપણે આને આ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે જો આ વાહકતાની અંદર પ્રવાહ આમ પસાર થાય છે, મારે આ પોઈન્ટ પર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો અહીંયા મૂકી દીધું ચુંબકીય ક્ષેત્ર. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે આમ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર શોધવું છે આમ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ. તો ચુંબકીય ક્ષેત્ર આની ચારે તરફ છે, પ્રવાહ ઉપરની તરફ, ચુંબકીય ક્ષેત્ર ચારે. ખ્યાલ આવે છે? આને ઉપરથી જોઈએ તો પ્રવાહ આમ, ચુંબકીય ક્ષેત્ર આમ. આ કઈ દિશા છે? કઈ દિશા છે? એન્ટી ક્લોકવાઇઝ. બરાબર છે? ઉપરથી જોઈએ તો, નીચેથી જોઈએ તો, નીચેથી જોઈશું તો સમજો. નીચેથી જોઈએ તો જો આમ છે, તમે આમ જોઈ રહ્યા છો, પ્રવાહ ઉપર. આ કઈ દિશા? કઈ દિશા છે? ક્લોકવાઇઝ, સોરી એન્ટી ક્લોકવાઇઝ, ઘડિયાળની વિરુદ્ધ દિશા. હવે આને આમ કરી દીધું. હવે જો અત્યારે આમ છે, બરાબર? હવે આને આમ કરી દીધું. હવે તમે જો સૌથી પહેલા આમ, આ કઈ દિશા? એન્ટી ક્લોકવાઇઝ. બરાબર છે? હવે આને આમ કરી દીધું તો કેવી દિશા થઈ? ક્લોકવાઇઝ. ફરીથી એન્ટી ક્લોકવાઇઝ. હવે આને જ હું આમ ફેરવું છું ક્લોકવાઇઝ. તો જે વસ્તુને તમે ઉપરથી જુઓ છો એન્ટી ક્લોકવાઇઝ, એને નીચેથી જોશો ક્લોકવાઇઝ. ખ્યાલ આવશે? બરાબર છે? તો અહીંયાથી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મળે છે કે જો પ્રવાહ સીધી રેખામાં ગતિ કરે ઉપરની તરફ તો ચુંબકીય ક્ષેત્ર એની ચારે બાજુ હશે. કઈ તરફ? એન્ટી ક્લોકવાઇઝ. અને હવે જો અહીંયા પ્રવાહ નીચેની દિશામાં ગતિ કરે, આ નીચેની દિશા, તો ચુંબકીય ક્ષેત્ર કઈ હશે? આ બાજુ. અને આ કઈ દિશા? ક્લોકવાઇઝ.
બરાબર છે. હવે આપણે આને આ રીતે લખીએ. આ વાહકતાને મેં લીધો અહીંયા અને પ્રવાહ જે છે એ આમ અંદરની તરફ જાય છે. બરાબર છે. આ જ પણ મેં આમ કર્યું. બરાબર. પ્રવાહ કઈ બાજુ? અંદરની તરફ. આ કોની સાઈડ છે? અંદરની તરફ. અંદરની તરફ પ્રવાહ. હવે ચુંબકીય ક્ષેત્ર જો આમ. બરાબર છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે એ આપણને અહીંયા ફરીથી પ્રવાહ કઈ બાજુ છે? અંદરની તરફ. ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ? આમ. જોઈ શકાય છે આ રાઈટ હેન્ડ આમ. બરાબર. તો આ દિશા કઈ છે? કઈ દિશા છે ભૈયા? ઘડિયાળની દિશા. હવે પ્રવાહને હું લઈ લઉં આ રીતે. આ પ્રવાહ કઈ બાજુ છે? બહારની તરફ. પહેલા અંદરની તરફ, હવે બહારની તરફ. હવે ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ? બરાબર છે. તો ચુંબકીય ક્ષેત્ર આની ચારે બાજુ જે છે હવે કઈ દિશામાં મળશે? ખ્યાલ આવે છે? જો પ્રવાહની દિશા, પ્રવાહ કોણ બતાવે? થંબ. પ્રવાહની દિશા ચુંબકીય ક્ષેત્ર. અહીંયા ચુંબકીય ક્ષેત્ર. આ પ્રવાહની દિશા તો ચુંબકીય ક્ષેત્ર. આ કઈ દિશા છે? ક્લોકવાઇઝ. આ કઈ દિશા છે? એન્ટી ક્લોકવાઇઝ. બરાબર છે. તો અહીંયા આ પ્રવાહ છે અને આ શું બતાવે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા. અહીંયા આ પ્રવાહ છે અને આ શું બતાવે છે? ચુંબકીય ક્ષેત્રની દિશા. ખ્યાલ આવશે? ઓકે. હવે આપણે અત્યારે પ્રવાહ કોની અંદર પસાર કર્યો? સુરેખતાની અંદર. હવે આપણે પ્રવાહ પસાર કરીએ છીએ. હું આની અંદર પ્રવાહ પસાર કરું આ દિશાની. આ દિશાની અંદર પ્રવાહ પસાર કરું છું. અહીંયા પ્રવાહ I, અહીંયા પ્રવાહ I, અહીંયા પ્રવાહ I. બરાબર છે. અને એકવાર ફરીથી સુરેખતા લઈએ અને એની અંદર પ્રવાહ પસાર કરીએ આ દિશા. I અહીંયા I અને પ્રવાહ I. બરાબર છે. ઓકે. હવે ધ્યાન આપો. પ્રવાહ અત્યારે આ દિશાની અંદર છે. સમજો કઈ દિશાની અંદર છે? પહેલા પ્રવાહ આપણે સુરેખતામાં લીધો તો એની દિશા સર્કલ મળતી હતી. હવે પ્રવાહ આપણે સર્કલમાં લઈએ છીએ તો આ પ્રવાહ છે. આ પ્રવાહ અહીંયા પ્રવાહ પછી આ પ્રવાહ છે. બરાબર. તો જો પ્રવાહ આમ હતું તો ચુંબકીય ક્ષેત્રની દિશા જોજો. આમ થઈ અને કઈ બાજુ? અંદરની બાજુ. બરાબર છે. સેમ આ છે. બરાબર. અને પ્રવાહની બહારની તરફ આમ તો ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ? બહારની તરફ. પ્રવાહની આ રીતે તો ચુંબકીય ક્ષેત્ર આમ. અહીંયા પ્રવાહ આમ. આ પ્રવાહ જો તો ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ. અહીંયા પ્રવાહ જો ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ. ખ્યાલ આવશે? તો અહીંયા આગળ પ્રવાહની દિશા આમ આ રીતે તો ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ? અંદરની તરફ. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? અંદરની તરફ. આ અંદરની સાઈડ છે અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? બહારની તરફ. ખ્યાલ આવશે? તો અહીંયાથી આપણને એક સરસ મજાનું રિઝલ્ટ મળ્યું. શું રિઝલ્ટ? કે જો પ્રવાહ સુરેખતામાં પસાર થતો હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હોય? સર્કલ. એની આજુબાજુ ચારે તરફ. અને પ્રવાહ જો સર્કલમાં પસાર થતો હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હોય? સુરેખ વાહકતા. કાં તો ઉપર કાં તો નીચે, અંદર અથવા બહાર. બરાબર છે. અને પ્રવાહ આમ જતો હોય જો ફરીથી અહીંયા ખાસ સમજવા જેવું છે એટલા માટે કે આપણા માઇન્ડની અંદર જેટલું ક્લિયર થશે એટલું આપણને આની અંદર પ્રોબ્લેમ ઓછો આવશે. હવે જો પ્રવાહ અત્યારે આમ પસાર થાય છે આ રીતે પ્રવાહ અંદર ગયો તો ચુંબકીય ક્ષેત્ર આમ બાજુ દેખાય છે ચારે બાજુ. હવે સર્કલની અંદર પ્રવાહ લઈએ આમ તો ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? અંદર. આ સળિયા બાજુ. બરાબર છે. તો આ રીતે આપણે પ્રવાહ આમાં તો દિશા આ, પ્રવાહ આમાં તો દિશા આ. બરાબર છે. બંને એકબીજા ઉપર ડિપેન્ડ કરશે. ઓકે. ખ્યાલ આવ્યો? હવે અહીંયાથી આપણે બીજો પોઈન્ટ સમજવો છે અને એ જે પોઈન્ટ છે એ ખાસ ધ્યાન આપજો મિત્રો. આ જે પોઈન્ટ છે આપણે ચુંબક વિશે સમજવું છે.
કોના વિશે? ચુંબક વિશે. તો ચુંબક વિશે આપણે શું સમજવું છે ધ્યાન આપજો. તો ચુંબકની અંદર બે ધ્રુવ હોય છે. બે ધ્રુવ, એક નોર્થ અને બીજું સાઉથ. ચુંબક જે છે એની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. આપણે જોઈ ન શકીએ પણ એની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. નોર્થમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને સાઉથમાંથી અંદર પ્રવેશે. હંમેશા આ એક ગજ્જુ ચુંબક છે, આ નોર્થ છે, આ સાઉથ છે. તો નોર્થમાંથી ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળે રેખાઓ અને સાઉથમાં એન્ટર થાય. નોર્થમાંથી બહાર નીકળે, સાઉથમાં એન્ટર થાય. આ માનો કે અહીંયા આગળ આ એક ગજ્જુ ચુંબક છે, આ નોર્થ અને આ સાઉથ. તો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, આ બહાર નીકળે છે, દેખાય છે, અને અહીંયા એન્ટર થાય છે. તો નોર્થમાંથી બહાર નીકળે અને સાઉથમાં એન્ટર થાય. આ કોના જેવું વર્તન કરે છે? તો આ સેમ વિદ્યુત ડાયપોલ જેવું વર્તન કરે છે. તમે વિદ્યુત ડાયપોલની અંદર ભણેલા છો કે પ્લસમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને માઈનસની અંદર એન્ટર થાય. પ્લસમાંથી બહાર નીકળશે, માઈનસમાં એન્ટર થશે. તો આપણે આ એક સિમ્બોલ બનાવી દીધો કે જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય તો કયો ધ્રુવ હોય? બહાર નીકળે તો ઉત્તર ધ્રુવ, અંદર જાય તો કયો ધ્રુવ હોય? દક્ષિણ. બરાબર છે. હવે આપણે શું કર્યું કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ જાય છે? અંદરની તરફ. અંદર જાય તો કયો ધ્રુવ હોય? સાઉથ. અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? બહારની તરફ. તો કયો ધ્રુવ હોય? ઉત્તર. તો અહીંયા જો આની અંદર આમ છે, અહીંયા આમ છે, તો આને હું આમ કરું અને આને આમ કરું. કયો ધ્રુવ બની ગયો? સાઉથ. તો સાઉથ ની અંદર આ કઈ દિશા છે? ક્લોકવાઇઝ. ઘડિયાળની દિશામાં. હવે નોર્થ માટે જો નોર્થ ની અંદર અહીંયા તો આમ છે, અહીંયા આમ છે. નોર્થ ની અંદર પ્રવાહ કઈ દિશામાં હોય? ક્લોકવાઇઝ, સોરી એન્ટી ક્લોકવાઇઝ. એન્ટી ક્લોકવાઇઝ. ખ્યાલ આવશે? તો આ આપણે યાદ રાખવાનું છે કે જો પ્રવાહ ક્લોકવાઇઝ હોય તો કયો પોલ હોય? સાઉથ. એન્ટી ક્લોકવાઇઝ હોય તો નોર્થ. હવે આપણે શું કર્યું કે અહીંયા એક ચુંબકીય સોય લઈને આવ્યા. એ ચુંબકીય સોયનો આ ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે. તો મેં જોયું તો આ ચુંબકીય સોય આમ પરિભ્રમણ કરે છે. ઉત્તર ધ્રુવ છે એ દક્ષિણ તરફ શું થશે? આકર્ષાય છે. અને દક્ષિણ વચ્ચે અપાકર્ષણ થાય, દૂર થાય છે. તો આ કયો ધ્રુવ હોય? સાઉથ. કયો પોલ હોય? સાઉથ પોલ. હવે અહીંયા આપણે ચુંબકીય સોય લાયા. આ ઉત્તર ધ્રુવ છે, આ દક્ષિણ ધ્રુવ છે. આપણે જોયું, આપણને આની અંદર ખ્યાલ છે કે આ ઉત્તર છે અને દક્ષિણ છે. આ ખબર નથી, પણ આપણે જોયું આ ચુંબકીય સોય આમ થાય છે. કયો ધ્રુવ એની તરફ આકર્ષાય છે? દક્ષિણ. દક્ષિણ ધ્રુવ એની તરફ આકર્ષાય છે એટલે આ કયો ધ્રુવ હશે? નોર્થ. ખ્યાલ આવશે? તો આની અંદર આ તમારે યાદ રાખવાનું છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા જુદા જુદા આકારના વાહકતાની અંદર કેવી હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ બાજુથી નીકળે અને કઈ બાજુ એન્ટર થાય છે. પ્રવાહની અક્ષની દિશામાં હોય ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળે. અને આ એક ફેમસ રિલેશન છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે.